નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે 22 તારીખે જે એકમ કસોટી લેવાની છે એના સંદર્ભમાં આજે આપણે મળી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે 22 તારીખે જે એકમ કસોટી છે એના વિશેની આપણે ચર્ચા કરતા પહેલા આપણે બીજી એકમ કસોટી એટલે કે 2023 ની અંદર એટલે કે જે પુસાણી હતું એના પ્રશ્નો અને એના પ્રશ્નોનું આપણે સોલ્યુશન જોઈશું. સાથે સાથે આપણો અભ્યાસક્રમ શું છે, અભ્યાસક્રમની પરિસ્થિતિ શું છે એની પણ આપણે ચર્ચા કરતા રહીશું. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ એકમ કસોટી 2 ની. વિદ્યાર્થી મિત્રો, તમારે અમારું અવનવું મટીરિયલ જોતું હોય, અમારા વિશે માહિતી જોતી હોય તો અમારા સોશિયલ મીડિયાની અંદર તમે સંપર્ક કરી શકો છો. યુટ્યુબ ચેનલ ઉપર છે, વોટ્સઅપ ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, જેની મદદથી અમારું અવનવું આવું જ તમને મટીરિયલ ફ્રીમાં, તદ્દન ફ્રીમાં આવું જ મટીરિયલ તમને મળતું રહેશે. કોઈ જેનો ચાર્જ લેવામાં આવશે નહીં. તો એના માટે તમે અમારા જુદા જુદા પ્લેટફોર્મો જે છે એના ઉપર સંપર્ક કરી શકો છો. અમારી એપ્લિકેશન પણ છે. તમે ગૂગલ પેમાં જઈ તમે પ્લે સ્ટોરમાં જઈ અને તમે અમારી અક્ષરમ પાઠશાળા જે છે એ નામની એપ્લિકેશન ડાઉનલોડ પણ કરી શકો છો. ફેસબુકના કોન્ટેક્ટથી પણ તમે અમારા સંપર્કમાં આવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ પેપર આપણે વાત કરવા જઈશું તો કે 2023નું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અધ્યયન નિષ્પત્તિ આધારિત પ્રશ્ન બેંક મૂલ્યાંકન 2 ઓગસ્ટ 2023. બરોબર, એ આપણું પેપર છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, જે આપણું સામાન્ય પ્રવાહનું આવું પેપર આપણે આવતું હોય છે. તો એમની આ શિક્ષકો માટેની સૂચનાઓ છે પેપર કઈ રીતે તૈયાર કરવું એની સાથે આપણો કોઈ મતલબ નથી. આપણે પ્રકરણની વાત કરવા જઈએ તો જૂનું જે આપણે એકમ કસોટી હતી એનું પ્રકરણ શું હતું તો કે પ્રકરણ નંબર 4 વ્યવસ્થા તંત્ર. તો આપણે જે 22 તારીખે જે પૂછાવાનું છે 22/8/2024, તો એના અભ્યાસક્રમમાં પણ આપણે વાત કરવા જઈએ તો પ્રકરણ નંબર 4 આખું છે. એટલે આમાં જે પ્રકરણ નંબર 4 છે તો આપણે પણ પ્રકરણ નંબર 4 છે. એટલે આ પ્રકરણના પ્રશ્નો આપણા માટે મહત્વના બન્યા. ત્યારબાદ પ્રકરણ નંબર 5 કર્મચારી વ્યવસ્થા. તો આપણે જે 22 તારીખે પૂછાવાનું છે એમાં પણ પ્રકરણ નંબર 5 છે. એટલે પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 5. એટલે એમ કહી શકાય કે આ જે અભ્યાસક્રમ છે એ જ અભ્યાસક્રમ આપણે 22 તારીખે જે આપણે એકમ કસોટી છે એ એકમ કસોટીનો પ્રશ્નનો અભ્યાસક્રમ રહેશે. તો હવે એમાંથી કયા કયા પાઠના કેવા પ્રશ્નો પૂછાય છે એની સમજૂતી આપણા માટે મહત્વની બની જાય છે. કેમ વિદ્યાર્થી મિત્રો? તો કે આપણને આ જે અભ્યાસક્રમ જે છે એ જ અભ્યાસક્રમ આપણને આવતી એકમ કસોટીમાં છે, એટલે એના પ્રશ્નો આપણા માટે મહત્વના બને છે. તો આપણે આ એની મથાળું છે પ્રશ્નપત્ર તૈયાર કરવા માટેનું. વિદ્યાર્થી મિત્રો, વિભાગીયના 5 પ્રશ્નો છે એ આપણે જાણવી છીએ. બરોબર, વિભાગીયની અંદર કેટલા પ્રશ્નો પૂછાવાના છે? 5 પ્રશ્નો. ત્યાં તો એ 5 પ્રશ્નોનું ક્રમ આપેલું છે. જો પહેલો પ્રશ્ન કેમાંથી પૂછો, બીજો કેમાંથી પૂછો, ત્રીજો કેમાંથી પૂછો, ચોથો અને પાંચમો, એમ અલગ અલગ સૂચના આપી છે. બરોબર છે. વિભાગ 2 ના પણ કેટલા પ્રશ્નો પૂછવાના છે? 5. તો ચોથા પ્રકરણ અને 5મા પ્રકરણના બંનેના પૂછાય એના માટે આખું વિભાજન કરેલું છે. તો બોર્ડે સરસ મજાનું આયોજન સાથે પેપર કઈ રીતે તૈયાર કરવું એ પણ એની સૂચના આપણે તમારા શિક્ષકોને મળેલી છે. એટલે તમારા શિક્ષકો આના અનુસંધાનમાં પેપર તૈયાર કરતા હોય છે. વિભાગ સી, હવે આની અંદર ફેરફાર રહેશે. આમાં 2 પ્રશ્નો છે. બરોબર, ગઈ એકમ કસોટીની અંદર કેવું કરેલું હતું? પ્રથમ એકમ કસોટીની અંદર તો કે 4 પ્રશ્નો પૂછ્યા, તેમાં 2 લખવાના હતા. પણ હવે જે એટલે ગઈ વખતની જે અર્થશાસ્ત્રની એકમ કસોટી એટલે કે આપણે બીજી એકમ કસોટી લીધી તો એમાં લોકોએ આંતરિક વિકલ્પ કાઢી નાખ્યા, ફરજિયાત કરી નાખ્યા કે ભાઈ 2 જ પ્રશ્નો આવશે ને 2 જ લખવાના, કોઈ વિકલ્પ નહીં. વિભાગ ડી માહિતી, વિભાગ ઈ માહિતી. એટલે આ આવનાર એકમ કસોટીમાં હવે તમારો કેવો ફેરફાર છે એ આપણે આવે ત્યારે જોવાનું. કદાચ તમને જનરલ વિકલ્પ મળે પણ ખરા અને ન પણ મળે. બરોબર, એટલે આમાં ફેરફાર હશે, પણ પ્રશ્નોની સંખ્યા એ જ છે. આના 2 પ્રશ્નો એટલે 4 ગુણ આના, આના 2 પ્રશ્નો એટલે 6 ગુણ આના, અને આનો 1 પ્રશ્ન એટલે 5 ગુણ. પેપરની પદ્ધતિ યાદ રહેશે, પણ જ્યાં જનરલ વિકલ્પ અને અથવાવાળા જે પ્રશ્નો મળે છે એમાં વિદ્યાર્થી મિત્રો ફેરફાર હશે. એ ફરજિયાત નહીં રહે, કારણ કે છેલ્લી 2 એકમ કસોટીમાં એ ફેરફાર થયેલા છે. તો આપણે વિભાગ એ ની વાત કરશું વિદ્યાર્થી મિત્રો, જેમાં તમારે એમસીક્યુ આપેલા છે, તમારે 5 છે. તો એ લોકોએ જે એમસીક્યુ પૂછેલા છે એની આપણે ચર્ચા કરવાનું છે. એક કરતા વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયોને સિદ્ધ કરવા સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવામાં આવે છે? તો હવે આપણે વિચારવાનું જ નથી રહેતું. કઈ આપણી પાસે 2 જ પ્રકરણ છે, એક વ્યવસ્થા તંત્ર, બીજું છે
કર્મચારી વ્યવસ્થા. તો એના આધારે પણ તમે ગણતરી કરી શકો કે આ પ્રશ્નનો જવાબ શું આવશે? વ્યવસ્થા તંત્ર. કાર્યોના વિભાગીકરણને કારણે નીચેનામાંથી શું શક્ય બને છે? જો કાર્યનું વિભાગીકરણ, તો એના કારણે શું શક્ય બને છે? તો કે વિભાગ કરવાથી આપણને વિશિષ્ટીકરણનો લાભ મળી શકે છે. તો બીજામાં જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? વિશિષ્ટીકરણ, કે વિભાગીકરણ કરવાથી કાર્યને નાના ભાગમાં વહેંચી દેવામાં આવે છે અને એ કાર્યના ચોક્કસ નિષ્ણાત વ્યક્તિઓની પસંદગી કરીને કાર્ય કરવામાં આવે એટલે વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય. કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર કહેવામાં આવે છે? બરોબર છે. તો આ અલગ અલગ વ્યવસ્થા તંત્ર છે, એમાંથી કયા વ્યવસ્થા તંત્રને લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? તો જવાબની અંદર આપણે આવશે રેખિક વ્યવસ્થા તંત્ર. રેખિક વ્યવસ્થા તંત્રને આપણે લશ્કરી વ્યવસ્થા તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો, નીચેનામાંથી કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કોને મહત્વ આપેલું છે? કાર્યને વધુ મહત્વ આપવામાં આવે છે. તો વિભાગ કરતા કાર્યને વધુ કોણ આપે છે? તો નામ પ્રમાણે ગુણ છે, કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર. બરોબર. કાર્યને વધુ કોણ આપે છે? પણ વિભાગને મહત્વ કોણ આપે છે? જો વિભાગ હોય તો કોણ આવશે જવાબની અંદર? તો કે આપણે આવશે રેખિક વ્યવસ્થા તંત્ર, જે વિભાગને વધારે મહત્વ આપે છે તેમ કહી શકાય. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો, માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલું માનવ સંબંધનું ઝાડ કયા નામે ઓળખવામાં આવે છે? કે માનવ સંબંધને આધારે કુદરતી રીતે રચાયેલું હોય તો માનવ સંબંધનું ઝાડ કયા નામે ઓળખવામાં આવે છે? કોની વાત કરી છે? માનવ સંબંધના આધારે. તો એમાં જવાબ કયો આવશે વિદ્યાર્થી મિત્રો? અવૈધિક વ્યવસ્થા તંત્ર. બરોબર. તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહેવાય? તળ સપાટીએ હુકમ મેળવીને શું કહેવાય? તો એને તાબેદાર તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજનથી રચાતા વ્યવસ્થા તંત્રને શું કહે છે? તો પ્રોજેક્ટ માળખું અને સામાન્ય, કે બે માળખાથી રચાતું વ્યવસ્થા તંત્ર, કે બે માળખાથી રચાતું વ્યવસ્થા તંત્ર કયું છે આમાં? શ્રેણિક, રેખિક, વૈદિક કે કાર્યાનુસાર? તો જવાબની અંદર શું આવશે વિદ્યાર્થી મિત્રો? શ્રેણિક વ્યવસ્થા તંત્ર, જે બે માળખાથી રચાયેલું હોય છે. જે એકમમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત થઈ હોય તેને કયા નામે ઓળખવામાં આવે છે? શું કીધું? જે એકમમાં સમગ્ર સત્તા કોની પાસે? ઉચ્ચ સંચાલકો પાસે જ કેન્દ્રિત થઈ હોય તો એ કયા નામે ઓળખવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે કેન્દ્રીકરણ. એક જ વ્યક્તિ પાસે સત્તા કેન્દ્રિત થઈ હોય તો એને શું કહેવાય? કેન્દ્રીકરણ તરીકે ઓળખવામાં આવે છે. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? જો નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર કરી શકાય? તો કે વિકેન્દ્રીકરણ. કારણ કે સત્તાનું શું કરવામાં આવે છે? વિભાજન કરવામાં આવે છે. એટલે કોઈ પણ વ્યક્તિને કાર્ય કરવા માટે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા, આ બધા કાર્યો એની અંદર કરવા પડે છે. એટલે એના આધારે ભાવિ સંચાલકો આપણને મળતા હોય છે. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી? સત્તાની સોંપણી થઈ શકે છે, જવાબદારીની સોંપણી થઈ શકે છે, કાર્યની સોંપણી થઈ શકે છે, ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. બરોબર. એની સોંપણી ન થઈ શકે. એ જેનું ઉત્તરદાયિત્વ હશે એ જ છે, એનું કાર્ય સોંપી શકે, એની જવાબદારી સોંપી શકે, એની સત્તા સોંપી શકે છે, પણ ઉત્તરદાયિત્વની સોંપણી થઈ શકતી નથી. કયા વ્યવસ્થા તંત્રમાં બહુવિધ એટલે કે કરતા વધા હુકમ પદ્ધતિનો ઉપયોગ થાય છે? તો આપણે રેખિક વ્યવસ્થા તંત્રમાં શું છે? તો કે અહીંયા જનરલ મેનેજર છે, ત્યારબાદ આમ સત્તા છે, વિભાગો છે. એટલે અહીંયા ડબલ ક્યાંય નથી. કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રમાં શું છે? તો કે બે માળખું છે. એના જુદા જુદા વ્યક્તિઓને સલાહ સૂચન કરી શકે છે. વૈદિક વ્યવસ્થા તંત્રમાં તો કંઈ આવતું નથી. શ્રેણિક વ્યવસ્થા તંત્ર કેવું છે? તો કે આ જનરલ મેનેજર છે, એની સત્તા, અને આ એક બાજુ જબી બાજુ શું છે? પ્રોજેક્ટ મેનેજર. તો આ લીટી જો તમે સરખી છે. એટલે એનો મતલબ શું થયો? આને જેટલી સત્તા છે એટલી જ આને સત્તા છે. બરોબર. તો આ શું પૂછ્યું છે? એક કરતા વધારે હુકમની પદ્ધતિ. તો કેમાં જવાબ આવશે આપણો? શ્રેણિક વ્યવસ્થા તંત્ર, જેમાં બે બાજુ સત્તા છે. બરોબર છે. એની રચના આ રીતની આપણે થાય છે. બરોબર. બધી સમજ? સત્તા સોંપણીના મૂળ તત્વો કેટલા છે?
તો કે 3 છે. કયા કયા? તો કે સત્તાની સોંપણી, ત્યારબાદ જવાબદારીની સોંપણી અને ત્યારબાદ છે ઉત્તરદાયિત્વનું સર્જન. બરોબર, 3 બાબતો છે. બરોબર છે. જો અહીંયા આપણે આવ્યું છે ઉત્તરદાયિત્વનું, આ 3 સત્તા સોંપણી, જવાબદારી, ઉત્તરદાયિત્વ એ શું છે? સત્તા સોંપણીના મૂળ તત્વો છે. એની આકૃતિ પણ 2 ગુણમાં પૂછાઈ શકે છે, 3 ગુણમાં પણ એ આખો ખ્યાલ પણ પૂછાઈ શકે છે. આગળ આપણે વિદ્યાર્થી મિત્રો, કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? બરોબર છે. આ ફરીવાર આવ્યું. બરોબર, ઉપર શું હતું? આપણે કયો પ્રશ્ન હતો? વ્યવસ્થા તંત્રમાં બહુવિધ હુકમ પદ્ધતિ, એક કરતા વધારે હુકમ આપી શકાય એવી પદ્ધતિ, તો શ્રેણિક વ્યવસ્થા તંત્ર હતું. અને કયા વ્યવસ્થા તંત્રમાં સત્તાનો પ્રવાહ બેવડો હોય છે? તો એની અંદર પણ જવાબ કયો આવશે? શ્રેણિક વ્યવસ્થા તંત્ર જ આપણો જવાબ બનશે. ત્યારબાદ આગળ વિદ્યાર્થી મિત્રો, કયા પ્રકારનું વ્યવસ્થા તંત્ર માનવ વર્તન ઉપર આધારિત છે? અગાઉ પણ આપણે આવી ગયું. કયું આવશે વિદ્યાર્થી મિત્રો? અવૈધિક. કયા પ્રકારના વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણનો અભાવ જોવા મળે? શું કીધું છે? વિશિષ્ટીકરણનો અભાવ. બરોબર, અભાવ જોવા મળે છે. તો એમાં જવાબ કયો આવશે? રેખિક વ્યવસ્થા તંત્ર. અવૈધિક નહીં આવે હો, ધ્યાન રાખજો, એટલે એમાં ભૂલ ન કરતા. બરોબર, અવૈધિક એ વૈદિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે, એટલે અહીંયા વિશિષ્ટીકરણનો લાભ લઈ શકાય છે એમ કહી શકાય. ત્યારબાદ આગળ, કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? હવે કર્મચારી ધંધાકીય એકમની શું છે? સ્વાભાવિક વસ્તુ છે. શું છે? અમૂલ્ય મિલકત છે. કેવી મિલકત છે? અમૂલ્ય મિલકત છે. માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? માનવ સંસાધનનું સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે વિદ્યાર્થી મિત્રો? કર્મચારી આયોજન કરવું. જો વિદ્યાર્થી મિત્રો તમારે આ પાઠો ચાલી ગયા છે એટલે તમને આ બધા એમસીક્યુ આવડવા જોઈએ. બરોબર છે. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો પહેલો જ મુદ્દો કયો છે? તો કે આવકાર અને પ્રાથમિક મુલાકાત. બરોબર, તો એ પહેલો મુદ્દો છે. બરોબર છે. આવકાર અને પ્રાથમિક મુલાકાત, અરજી પત્રક સ્વીકારો અને ચકાસણી ત્યારબાદ છે. બરોબર, ધ્યાન રાખજો. પહેલો પ્રથમ તબક્કો એ છે. ઉમેદવારની અરજી પત્ર મળવા સુધીના કાર્યને શું કહે છે? અરજી મળવા સુધીના કાર્યને. તો અરજી મળવા સુધીનું કાર્ય કયું કહેવાય? ભરતીનું કાર્ય થયું એમ આપણે કહી શકાય. ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા જાણી શકાય છે? તો આપણે 3 કસોટી છે. બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી, ધંધાકીય કસોટી. એમાં આપણે અલગ અલગ આ કસોટીઓ છે. તેમાં આવડત દ્વારા આવડત આપણે જાણવી છે. તો એ કેના દ્વારા જાણી શકાય છે? તો કે ધંધાકીય કસોટી. આપણે જેના માટે કામે રાખવાના છે એ કામની અંદર એની આવડત કેટલી છે, એનું કામ કેટલું આવડે છે, તો એ ધંધાકીય કસોટી દ્વારા આપણે જાણી શકાય. બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? જો ધ્યાન રાખજો, ભૂલ ન કરતા વિદ્યાર્થી મિત્રો. કેવી કીધી છે? બિન સંચાલકીય. સંચાલકીય નહીં, બિન સંચાલકીય એટલે શું? જેને વિચારવાનું કામ કરવાનું નથી, આયોજનનું કામ કરવાનું નથી, વ્યવસ્થા ગોઠવવાનું કામ કરવાનું નથી, તો એને કહેવાય બિન સંચાલકીય. જેને સંચાલનના કાર્યો નથી કરવાના, એટલે કે માનસિક કસરત નથી કરવાની, શારીરિક કસરત કરવાની છે, તો એના લોકોની કર્મચારીની પસંદગીની પ્રક્રિયા કેવી છે? આપણે ઉપર જોયું પસંદગીની પ્રક્રિયા. અરજી મગાવો, ચકાસણી કરો, માહિતી મંગાવો, કસોટીઓનું. પણ એ કોના માટે? જેને માનસિક રીતે કાર્ય કરવું છે. કે જે ક્લાસ 1 અધિકારી હોય તો એની પરીક્ષા કેવી હાર્ડ હોય? કેમ? તો કે એને કામ એ પ્રમાણનું છે. પણ કોઈ મજૂરી તરીકેનું કામ કરવાનું છે, શારીરિક કામ કરવાનું છે, કે ભાઈ ગામની અંદર બાવર કાપવાના છે, સરકાર દ્વારા મજૂરીની પસંદગી કરવાની છે, કે ભાઈ સરકાર એને વેતન આપશે, તો એમાં કસોટી લેવી પડશે. એમાં કોઈ પણ ચાલશે. એટલે એનો મતલબ બિન સંચાલકીય કર્મચારી પસંદગીની પ્રક્રિયા કેવી હોય? ટૂંકી અને સરળ. બરોબર છે, કારણ કે સરળતાથી એની પસંદગી થઈ શકે છે. વૈદિક વ્યવસ્થા તંત્રનું માળખું કેવું કદ ધરાવે છે? વૈદિક વ્યવસ્થા હંમેશા કેવું હોય? મોટું હોય. બરોબર. ભરતી પછી બીજું કાર્ય કયું? તો કે ભરતી પછીનું કાર્ય કયું? તો કે પસંદગીનું કાર્ય. એમ આપણે કહી શકાય. તો ભરતી પછી બીજું કાર્ય કયું આપે છે? તો કે બઢતી આપવી, પસંદગી કરવી, તાલીમ આપવી કે બદલી કરવી. તો ભરતી પછી કયું આવશે? પસંદગી કરવી. ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી? જો આવડત જાણવી હોય તો આપણે ધંધાકીય કસોટી જોશું, પણ હવે એનો સ્વભાવ કેવો છે, એનો આત્મવિશ્વાસ કેવો છે, તો એ જાણવું હોય તો શું કરવું પડશે?
તો કે મનોવૈજ્ઞાનિક કસોટીને ધ્યાનમાં લેવી પડશે. કઈ કસોટીને ધ્યાનમાં લેવી છે વિદ્યાર્થી મિત્રો? મનોવૈજ્ઞાનિક કસોટીને. કારણ કે એના આધારે એનો સ્વભાવ જાણી શકાશે, આનો આત્મવિશ્વાસ જાણી શકાશે. અને ત્યારબાદ એમસીક્યુમાં પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? જો પસંદગી પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો હતો? તો કે આવકાર અને પ્રાથમિક મુલાકાત એ પ્રથમ તબક્કો હતો. અને છેલ્લો તબક્કો કયો છે પસંદગીનો? તો કે એકમનો પરિચય કરાવો. છેલ્લો તબક્કો કયો છે? તો કે એકમનો પરિચય કરાવો. તો આપણા હતા એમસીક્યુ, જેમાંથી આપણને કેટલા પ્રશ્ન પૂછવામાં આવશે? 5 પ્રશ્નો. તો આ 25 પ્રશ્નો તમે તૈયાર કરી નાખો એટલે મારા ખ્યાલ પ્રમાણે ઘણા બધા પ્રશ્નો તમને મળી જશે. બીજા તમને તમારા સાહેબોએ જે અંડરલાઈન કરવાનું કીધું હોય, જે પ્રશ્નો તૈયાર કરવાનું કીધું હોય છે એના ઉપર નજર ફેરવી લો એટલે તમને આ 5 એમસીક્યુ તો આવડી જ જશે. એટલે એકમ કસોટીમાંથી આપણે 25 માંથી 25 લાવવા હોય તો એ કાર્ય સરળ થઈ ગયું. કારણ કે આપણને આ પ્રશ્ન એમસીક્યુ જો કોઈ એક ખોટો પડી ગયો તો 25 ગુણ આવશે નહીં. એટલે આપણા માટે એમસીક્યુ જ મહત્વના છે, એક ખોટો પડવો જોઈએ નહીં. તો આ એમસીક્યુને તમે વ્યવસ્થિત માનસિકથી તૈયારી સાથે તમે જોઈ લો અને પછી સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લો. તમારા શિક્ષકોએ તમને અંડરલાઈન કરવાનું કીધું હોય અથવા તો હાઇલાઇટ કરાવવી હોય તો એ પ્રશ્ન વાંચી લો. 2 ચેપ્ટર છે, 2 ચેપ્ટરમાંથી 25 ગુણનું પેપર પૂછાવાનું છે. તો એના માટે ખૂબ જ રસ્તો સરળ છે. તો એ તમે થોડીક તૈયારી કરશો તો તમને 25 માંથી 25 ગુણ 100% મળી જશે. તો હવે એક ગુણના પ્રશ્નો તમે આપણે નજર ફેરવી લેવી છે ઝપાટે. કેવા પ્રશ્નો પૂછાયા હતા? વ્યવસ્થા તંત્ર એટલે શું? ત્યારબાદ વ્યવસ્થા તંત્રનો ખ્યાલ મૂળભૂત રીતે શાની સાથે સંકળાયેલો છે? તો સમૂહ સાથે. વ્યવસ્થા તંત્રનો પ્રકાર શાના આધારે નક્કી થાય છે? રેખિક વ્યવસ્થા તંત્ર એટલે શું? રેખિક વ્યવસ્થા તંત્રની મુખ્ય મર્યાદા જણાવો. કાર્ય અનુસાર વ્યવસ્થા તંત્ર એટલે શું? વૈદિક વ્યવસ્થા તંત્ર એટલે શું? અવૈદિક વ્યવસ્થા એટલે શું? શ્રેણિક વ્યવસ્થા તંત્ર એટલે શું? કેન્દ્રીકરણ એટલે શું? વિકેન્દ્રીકરણ. જો આમાં જ આપણને એક ગુણના પ્રશ્નોમાં ઘણા એમસીક્યુ આવી ગયા. સંચાલન દ્રષ્ટિએ સત્તા એટલે શું? સત્તા સોંપણી એટલે શું? આ 2 પ્રશ્નો અલગ છે, સત્તા અને સત્તા સોંપણી. જવાબદારી એટલે શું? ઉત્તરદાયિત્વ કોને કહેવાય? પસંદગી એટલે શું? વર્તમાન સમયમાં મોટાભાગના એકમો હવે કર્મચારી વ્યવસ્થાનો વિભાગને કયા વિભાગ તરીકે ઓળખાવે છે? HRM નું વિસ્તૃત નામ. કર્મચારીની પસંદગી માટે લેવાની કસોટીના નામો જણાવો. આપણે એમસીક્યુમાં આવી ગયા. પસંદગી પ્રક્રિયાનો આધાર, ભરતી માટેના કોઈ પણ 2 કારણો, આઈઆઈટી નું વિસ્તૃત રૂપ, પસંદગીની પ્રક્રિયામાં ઉમેદવારની પ્રાથમિક મુલાકાતનો મુખ્ય હેતુ શું? બુદ્ધિ કસોટી દ્વારા શું જાણી શકાય છે? અભિરુચિ કસોટી દ્વારા શું જાણી શકાય છે? તો મોટા ભાગના એક પ્રશ્નો અને 2 એમસીક્યુ તૈયાર કરો એટલે લગભગ મોટા ભાગના પ્રશ્નો તમને આવી જશે. હવે આપણે વિભાગ C ની વાત કરવાનીમાં 2 પ્રશ્નો પૂછાશે. તો એમાં પ્રશ્નો વૈદિક અને અવૈદિક. જો તમને ચોથા પાઠના પ્રશ્નો વિશેષ પૂછાશે. કેમ વિશેષ પૂછાશે આપણે જોતા જઈશું. જો આ ચોથા પાઠનો કેવા પ્રકારની ધંધાકીય એકમ રેખિક વ્યવસ્થા ઉપર છે આ પણ ચોથા પાઠનો છે. કેન્દ્રીકરણની મર્યાદા જણાવો. આ પણ પ્રકરણ 4. વિકેન્દ્રીકરણ આ પણ પ્રકરણ 4. હવે અહીંથી ચાલુ થી આપણે પ્રકરણ 5 ના કર્મચારી વ્યવસ્થા માત્ર 2 નો એક પ્રશ્ન હશે. સેટિંગ એ રીતનું કર્યું છે. એક પ્રશ્ન ચોથા ગુણનો ચેપ્ટરનો છે ને એક 5મા ગુણનો છે. એ રીતે મોટે ભાગે પૂછેલું હોય છે. તો આ પ્રશ્નો બધા આપણે 5 ગુણના છે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આવા પ્રશ્નો પૂછાયેલા હતા. ત્યારબાદ આપણે વાત કરવા જઈએ વિભાગ ડી ની અંદર. તો વિભાગ ડી ની અંદર આવા પ્રશ્નો હતા. 2 પ્રશ્નો પૂછાશે. જો આપણે જનરલ વિકલ્પ સાથે આપે તો આપણા માટે ફાયદો છે. જનરલ વિકલ્પ નથી આપતા ફરજિયાત પૂછે છે તો આપણા માટે થોડુંક નુકસાન છે. કારણ કે આપણને 2 પ્રશ્નો આવડતા હોય જરૂરી ન બને, પણ વિકલ્પ આપેલા હોય તો એકાદો પ્રશ્ન ન આવડતો હોય તો પણ વાંધો આવે નહીં. તો આ બધા તમે જોઈ શકો છો. આપણને વિભાગ ડી ના પ્રશ્નો છે, બરોબર છે. અને હવે ખાસ આપણે જેની ચર્ચા કરવાની છે વિભાગ એ ની. જો વિભાગ એ ના બધા જ પ્રશ્નો પ્રકરણ નંબર 5 ના છે. પ્રકરણ નંબર 5 ના. કેમ 5 ના છે? તો કે આપણી બોર્ડની બ્લુપ્રિન્ટ પ્રમાણે, હાલની બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે એમ કહી શકાય છે કે બોર્ડમાં આપણને 5 ગુણનો પ્રશ્ન પ્રકરણ 5 માંથી પૂછાવાનો છે. તો એકમ કસોટીની અંદર 2 ચેપ્ટર છે. તેમાંથી એક ચેપ્ટરમાંથી આપણે 5 ગુણના પ્રશ્નો બોર્ડમાં પૂછાવાના છે. તો જુઓ તમે અહીંયા કે જેને આપણે એકમ કસોટી બનાવી છે ખૂબ જ વિચારીને બનાવી છે. તમે જુઓ કે જે 5 માંથી જ પૂછાવાના છે એના જ 5 ગુણના પ્રશ્નો મૂક્યા છે. તો આપણે જે 22 તારીખે પરીક્ષા છે તો એમાં તમારે સમજી લેવાનું કે મોટે ભાગે આપણે 5 ગુણનો પ્રશ્ન કેમાંથી આવશે? 5મા ચેપ્ટરમાંથી જ. કેમ? તો કે એમાંથી પૂછાવાનું છે. તમારા શિક્ષક પણ એ બાબતને વિચારીને જ પ્રશ્નો મૂકશે. બોર્ડના અનુરૂપના જ પ્રશ્નો છે એટલે એ પ્રમાણે જ મૂકશે. એટલે આપણે 5 ગુણના પ્રશ્નો કેમાંથી તૈયાર કરવાના છે? ચેપ્ટર નંબર 5 ના જ પ્રશ્નો તૈયાર કરવાના છે. 4 ની અંદર તૈયાર કરવાના
નહીં. કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપે તેના લક્ષણો, કર્મચારી વ્યવસ્થાનો ખ્યાલ સ્પષ્ટ કરે તેનું મહત્વ, ભરતી એટલે શું તેને આંતરિક પ્રાપ્તિ સ્થાનો, ભરતી એટલે શું બાહ્ય પ્રાપ્તિ સ્થાનો અને પસંદગીની પ્રક્રિયા. ત્યાં સુધી લીધું છે. તાલીમના પ્રશ્નો લીધા નથી, પણ આપણે પ્રકરણ નંબર 5 ના જેટલા પણ પ્રશ્નો હોય, કારણ કે આપણે પ્રકરણ નંબર 5 આખો અભ્યાસક્રમમાં છે, અધૂરું છે નહીં, તો એમાંથી કોઈ પણ પ્રશ્નો તમારે પૂછાઈ શકે છે. એટલે આપણે 5 ગુણના પ્રશ્નો અત્યારથી તૈયાર કરવા લાગી જાઓ વિદ્યાર્થી મિત્રો. 5મા ચેપ્ટરના તૈયાર કરી નાખો, એમાંથી જ આવવાના છે અને બોર્ડમાં એમાંથી જ આવવાના છે. તો આપણે એક સાથે બે તૈયાર કરો, એકમ કસોટીમાં પણ આપણને આવડે અને બોર્ડની અંદર પૂછાય તો પણ આપણને આવડે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આપણે 2023 અને ઓગસ્ટની અંદર રહેલી બીજી એકમ કસોટી. તો વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નો તૈયાર કરશો તો મારા ખ્યાલ પ્રમાણે બહુ વાંધો આવશે નહીં. તો ત્યાં સુધી આપણે તમને એકમ કસોટી આવે ત્યાં સુધી તમે એકમ કસોટીની તૈયારી કરો. તમને કોઈ પ્રશ્ન ન સમજાય અથવા તો કોઈ જવાબ ન મળે તો તમે કોમેન્ટમાં 100% કહી શકો છો. અમે તમારા જવાબ દેવાનો 100% પ્રયત્ન કરશું. તો વિદ્યાર્થી મિત્રો આવા જ અમારા વિડીયો જોતા રહો અને આવું તમને અવનવું અમારું મટીરિયલ મળતું રહેશે. આભાર.